ઘણી વાર આપણે નજીકનું ભૂલી જતા હોય ને દૂરનું જોતા હોય છે. નજીક રહેનારા માણસોનું ધ્યાન રાખવું જોઈએ. બહુ સમય પહેલા એક મુંબઈની અંદર બહુ ધનપતિ, બહુ મોટા હીરાના વેપારી, અકલ્પનીય ધનપતિ, અને એવા ધનપતિઓને સાથે હું રહ્યો છું કે એ ધનને આપણે કલ્પના ન કરી શકીએ. એવા ધનપતિઓની સાથે મને રહેવાનો અવસર મળ્યો છે કથાના માધ્યમથી. પણ એ લોકોને વિચારધારા કંઈક અલગ હોય છે. એ બહુ મોટા હીરાના વેપારી, તેના ઘરે મારે જવાનું થયું. એમને બહુ સરસ વાત કરી કે બાપુ, આ બધા જ માણસો અમારા ઘરમાં સેવા કરે છે. અમારા નોકર જેવું ન કહ્યું, અમારી સેવા કરે છે. અને જેટલા ઘરની અંદર સેવા કરતા હતા એના હાથથી મારું સન્માન કરે, એમના હાથથી દક્ષિણા મને અપાવે. અને એટલા એ લોકો રાજી થતા હતા. પછી એ ઘરના જે શેઠ હતા એને મને એમ કહ્યું કે બાપુ, અમારા ઉપર તો કોઈ મારા સારા કર્મો છે, અમે બહુ સુખી છીએ, પણ ભગવાન એવી પ્રાર્થના કરો કે અમારા ઘરમાં જે સેવા કરે છે ને એને પણ અમારે જેવી સગવડ પ્રાપ્ત થાય ને એ અમારા જેમ સુખી થાય. કેટલી સુંદર વિચારધારા, પરોપકારની વિચારધારા. એમના પણ દિવસો સારા. તેથી આજુબાજુ રહેતા હોય, ઘરમાં કામ કરતા હોય તેનું અપમાન ન કરીએ, તેનું માન જાળવીએ, તેના નાના મોટા પ્રસંગોમાં સહાય કરીએ. તેના ઘરે કોઈ નાના મોટો દવાખાનો હોય તો પણ એને આપણે સહાય. જો કે તમે જ છો આમજાવાળા ડાયા માણસો, એટલે મારે તમને ન કહેવાનું હોય, પણ સાધુ છો એટલે થોડીક ટકોર કરું કે પરોપકાર આપણને તારી દે છે. શ્રીમદ ભાગવત કથાની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું કે મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો પરોપકાર કરો. મોટામાં મોટું પાપ હોય તો કોઈને પીડા ન આપે. આપણાથી કોઈને દુઃખ ન થાય, આપણે તો કોઈને પીડા ન થાય, આપણાથી કોઈને પણ થોડું ઓછું ન લાગે તેની ખૂબ કાળજી રાખે. આ શ્રીમદ ભાગવત કથા. અષ્ટાદશ પુરાણેષુ 18 પુરાણનો નિચોડ છે. 18 પુરાણનો સાર છે, ફક્ત 2 શબ્દોની અંદર. કેટલી સુંદર વાત, દેખો તો સહી. વ્યાસસ્ય વચનાદ્વયમ, ભગવાન વ્યાસનું સુંદર વચન છે. પરોપકારાય પુણ્યા, પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી. પાપાય પરપીડનમ, બીજાને પીડા આપવી તેના જેવું કોઈ પાપ નથી. પરોપકારાય પુણ્યાય, પાપાય પરપીડનમ. એક ગામમાં હું કથા કરવા ગયો હતો. બહુ સરસ મજાની. મને બહુ બધા જીવનમાં અનુભવો સારા સારા થયા છે. અનુભવોને સંગ્રહ રાખું છું. એ ગામમાં કથા હતી તો એ ગામના ડાયા માણસોએ સરસ નિર્ણય લીધો કે જેટલા મહાનુભાવો છે ગામમાં એનું કોઈનું સન્માન નહીં, મોટા મોટા દાતાઓ છે તેનું કોઈ સન્માન નહીં, પણ જે આખા ગામની રોજ સાફ સફાઈ કરતા હતા, રોજ માટે, કથા દરમિયાન તો સહી, પણ જે રોજ માટે ગામની હેરીઓ વાળતા હતા, ગામના મહોલ્લાઓ જે સાફ કરતા હતા, જે ગંદકી ઉઠાવતા હતા, એ લોકોનું સન્માન એ ગામના ડાયા માણસોએ કર્યું. રસ્તાઓ સાફ સફાઈ રાખે છે, ગંદકી ઉઠાવે છે, કચરો ઉઠાવે છે, એમનું સન્માન. એ જો કચરો ઉઠાવવાનું બંધ કરી દે ને ગંદકી ઉઠાવવાનું બંધ કરી દે ને તો આપણે જીવી ન શકીએ. આપણે ટ્રેનમાં ઘસઘસાટ ઊંઘતા હોઈએ છીએ, પણ પેલો ફાટક બંધ કરવાનું ભૂલી જાય ને તો મોટી દુર્ઘટના થાય. ટ્રેનના સાહેબોનું સન્માન નહીં, પણ જે ફાટક બંધ કરવાવાળા માણસો હોય ને એમનું સન્માન કરવાની જરૂર છે. જે આપણે નજર અંદાજ કરતા હોય, જે આપણને ખબર પણ ન હોય કે આમનું કેટલું યોગદાન છે. આજ મારા રજનીભાઈ એક સરસ મજાની બુક, અમારો રજની ઠક્કર છે, અમદાવાદમાં રહે છે. ઓ મારો પરમ છે નહીં, બહુ જૂનો ભગત, કેટલા વર્ષોથી અમારી સાથે આવે જાય કે ખબર નહીં. જ્યારે મળે ત્યારે મને એક બુક આપે. એમાં સુંદર છે, સફળ નિર્ણય કેમ લેશો. બહુ પહેલા એક મને બુક આપેલી. એનું એક સુંદર દ્રષ્ટાંત હતું કે રાત્રિનો સમય હતો, છેલ્લી ટ્રેન હતી, લાસ્ટ ટ્રેન હતી, અને એનું ફાટક બંધ કરવા તે જઈ રહ્યો હતો. એકનો એક દીકરો હતો, એમાં બે વ્યવસ્થા હતી ફાટક બંધ કરવાની.
એક વ્યવસ્થા એવી હતી કે લાઇટથી એ ફાટક બંધ થાય, અને જો લાઇટ જતી રહે ઓચિતા નહીં તો એ ચાલતા ચાલતા બીજી બાજુ જવું પડે અને ત્યાંથી એ ફાટકને બંધ કરવું પડે, તેના પર ઊભું રહેવું પડે જ્યાં સુધી ટ્રેન પસાર થાય ત્યાં સુધી. આવી એક વ્યવસ્થા હતી. એમાં સાંજનો સમય હતો અને એકનો એક દીકરો ટોપી પહેરી અને કહે છે, પપ્પા મારે પણ સાથે આવવું છે. દીકરાને સાથે લઈ ગયા છે. પેલું ફાટક બંધ કરવાનું જે પેલો ખાટકો હોય ત્યાં બાપ દીકરો ઉભા છે, પણ એ સમય જે ટ્રેન આવે છે નજીક આવી ગઈ છે અને લાઈટ જતી રહી છે, એ માણસે છોકરાને ત્યાં ત્યાં ઉભો રાખ્યો, પણ કહ્યું નહીં તો આને ઉભો રહે. અને આ માણસ દોડતો દોડતો નદીને સામે પાર જાય છે અને છોકરો પણ પાછળ પાછળ આવવા માંડ્યો છે. એક બાજુથી ટ્રેન આવે છે, ટ્રેનના પાટા પર છોકરો ચાલે છે. પેલો માણસ જો છોકરાને લેવા જાય તો ટ્રેન આવી જાય, ફાટક ના ભરે તો ટ્રેન દુર્ઘટના બને. એ માણસ છોકરાની પરવા નથી કરતો, ટ્રેનની પરવા કરે છે અને દોડતો દોડતો જાય. બીજી બાજુથી એ ફાટક બંધ કરે છે અને તેના ખટકા પર ઊભું રહેવું પડે છે તેને, અને તેની નજર સામે એ છોકરો ટ્રેનમાં કટકા થઈ જાય છે અને ટોપી નદીની અંદર તેની પડી જાય છે અને ટ્રેન ખસખસાટ કરતી પસાર થઈ ગઈ. અને પછી આ માણસ એના ઘરે આવે છે ફક્ત એના છોકરાની ટોપી લઈને. આવા નાના માણસોનું આપણા જીવનમાં ઘણું યોગદાન હોય છે. મોટા માણસોનું તો રોજ સન્માન થતું જ હોય, પણ ક્યારેક અવસર મળે તો સમાજમાં કચડાયેલા માણસો જે આપણી નાનામાં નાની સેવા સંભાળે છે એવા લોકોનું સન્માન કરીએ તો સમાજનું ઉત્થાન થશે, સમાજનું ઘણું સારું થશે. આપણા સમાજમાં પણ નાના માણસો છે જેની કોઈ ગણતરી નથી કરતા, તેનો પણ આદર કરીએ તો સમાજની એક અલગ છાપ ઊભી થશે. આપ સૌ તો ડાયા માણસો છો, આપને તો મારે ન કહેવાનું હોય. आइए साथ में और भाव से आशा रखता हूं आप सबको कंठस्थ हैं. मंगल भवन अमंगल हारी उमा सहित जे जपत पुरारी. मंगल भवन अमंगल નથી બહેનો નો અવાજ આવતો, નથી ભાઈઓ નો અવાજ આવતો. થોડી સી આપકી भी ध्वनि वायुमंडल में मिश्रित हो जाए. आशा રાખું છું આપ સૌ બોલશો. આइए साथ में બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે, નારદ દક્ષપુત્રી સતીએ ભગવાન મહાદેવનું બહુ જ આરાધન કર્યું. બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે, રુદ્રાક્ષને ધારણ કરે છે, પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર છે. બહુ આદર સાથે કહું છું, આ દુનિયામાં ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી અને મહાદેવથી કોઈ મહાન દેવતા પણ નથી. વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓ ભગવાન મહાદેવની સાધના કરે, મહાદેવની ઉપાસના કરે છે. ભગવાન રામનું ચરિત્ર જરા સાંભળો તો રામજી કદમ કદમ પર મહાદેવની ઉપાસના કરે છે. ભગવાન રામજી એક જ શિવલિંગની સ્થાપના નથી કરી. ભગવાન રામજી પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરી. ભગવાન રામજી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં લિંગોની સ્થાપના કરી છે. કોઈ પણ જગ્યાએ સરોવર જોવે, સરોવરના કિનારે ભગવાન મહાદેવનું લિંગ સ્થાપિત કરે. ગંગાના કિનારે ભગવાન મહાદેવનું લિંગ સ્થાપિત. અસંખ્ય લિંગો છે. જેટલા રામજીના કરકમલો દ્વારા લિંગોની સ્થાપના, બધે રામનાથ છે, રામેશ્વર મહાદેવ છે. અસંખ્ય લિંગોની સ્થાપના ભગવાન રામજીએ કરી છે. એમાંનું એક શિવલિંગ આપણે જ્યોતિર્લિંગ તરીકે તેને જોઈએ છીએ. શેત બંધેતુ રામેશ્વર છે. ત્યારે જાવજો રામેશ્વર, કેટલો અદ્ભુત મહિમા છે. 15 એકરમાં રામેશ્વર મહાદેવનું શિવાલય છે. 15 એકરમાં
1212 સ્તંભ છે. એક સ્તંભની ઊંચાઈ 30 ફૂટ છે. અત્યારે આટલી ટેકનોલોજીનું સંશોધન થયું, પણ આવા શિવાલયો અત્યારે કોઈ બનાવી ન શકે. એવા ભવ્ય ભવ્ય દિવ્ય શિવાલયો આપણા દક્ષિણ ભારતમાં છે. આપણું દુર્ભાગ્ય રહ્યું કે ઉત્તર ભારતની અંદર બહુ જ ખંડન થયું. 700 વર્ષ સુધી મોગલ સામ્રાજ્ય રહ્યું. કાલે મને કોઈ એવું પૂછ્યું કે શિવાલયમાં નગારું રખાય? મેં કીધું ન રખાય. નગારું યુદ્ધનું વાદ્ય છે, મંદિરનું વાદ્ય થોડું છે. એ લોકો ઊંટ ઉપર નગારા બાંધીને આવ્યા હતા. સીધી જ વાત છે. આપણા શાસ્ત્રોમાં તમે જો કોઈ જગ્યાએ કોઈ વિદ્વાન સંશોધન કરે, કોઈ જગ્યાએ નગારું એમ હોય તો ડાંક, ડમરું, નફીરી, રણશંગી, મૃદંગ, 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 મૃદંગ. जटाटवी गलज्वलन प्रवाह पावस्त्री स्थले
धराधरेन्द्रनन्दिनी विलास बंधु बंधुरा स्फुरति संतति प्रमोद मान से कृपा कटाक्ष धोरणि निरुद्ध दूतरापदी क्वचित् दिगंबरे मन विनोद में तु वस्तु विनोद में तु वस्तु महादेव संतन के